એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી વરસાદની આડમાં ખારીકટ કેનાલમાં ગંદા પાણીનો નિકાલ થતો જોવા મળી રહ્યો છે। ખારીકટ કેનાલમાં બે રોકટોક રીતે ગટરના પાણીનો નિકાલ જોવા મળ્યો છે। એએમસી જ ખારીકટ કેનાલમાં ગટરનું પાણી છોડી રહ્યું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે કરોડોને ખર્ચે તૈયાર થયેલી ખારીકટ પ્રોજેક્ટની હવે પોલ ખુલી ગઈ છે અને ગટરના પાણીનો નિકાલ આજ ખારીકટ કેનાલમાં કરવામાં આવી રહ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એએમસી જ આ ખારીકટ કેનાલમાં ગટરનું પાણી છે છોડી રહી છે। આપને જણાવી દઈએ કે આ ખારીકટ પ્રોજેક્ટ કે જેમાં કરોડોને ખર્ચે આ કેનાલ છે એ તૈયાર કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ડેવલપમેન્ટના ઓથા હેઠળ હવે ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ થઈ જવાની છે। અંડરગ્રાઉન્ડ હોવાના કારણે વહેતા પાણી જે ડ્રેનેજના છે તે છોડવા માટે કોર્પોરેશનને મોકળો માર્ગ મળી જશે। તેના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે કારણ કે કોઈ પણ પ્રકારે લોકોને ખ્યાલ નહીં આવે કે ખારીકટ કેનાલમાં કયા પ્રકારના પાણી વહી રહ્યા છે। જે ડ્રેનેજના પાણી છે તે બે રોકટોકપણે કોર્પોરેશન તેમાં છોડી શકશે તે પ્રકારના આ પુરાવા છે। કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી। અનેક જગ્યા પર અલગ અલગ પ્રકારના કનેક્શનો ડ્રેનેજના જોડી દેવામાં આવ્યા હોય તે પ્રકારના આ પુરાવા છે કે જે રીતે હાલમાં ખારીકટ કેનાલમાં વહેતું પાણી છે તે માત્ર ને માત્ર ડ્રેનેજનું છે તેના આ પુરાવા છે। આખરે જ્યારે ખારીકટ કેનાલ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થશે તો આખરે અંડરગ્રાઉન્ડ હોવાના કારણે કેવી રીતે નક્કી થશે, કેવી રીતે જોઈ શકાશે કે આખરે વહેતા પાણી વરસાદી છે કે પછી ડ્રેનેજના। કેમેરામેન નિલેશ વગોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આ તરફ પ્રથમ વરસાદમાં જ મનપાની પોલ ખુલી ગઈ છે। નવીનીકરણ બાદ અંડરગ્રાઉન્ડ ખારીકટ કેનાલમાં છોડાયા છે ડ્રેનેજના પાણી ખારીકટ કેનાલમાં ઠાલવવામાં આવતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। અંડરગ્રાઉન્ડ ખારીકટ કેનાલમાં છોડાઈ રહ્યું છે ડ્રેનેજનું પાણી। ખારીકટ કેનાલ બંધ કરાવતા ડ્રેનેજનું પાણી છોડવા માટે રસ્તો સાફ કરાયો। કેનાલમાં ડ્રેનેજના પાણી છોડવા માટે એએમસીને હવે જાણે મોકળો માર્ગ મળી ગયો છે। તો પ્રી મોન્સૂનના મોટા દાવાઓ કરતી એએમસીની હવે પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે। અમદાવાદના અનેક વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ અનેક જગ્યા પર ભૂવા પડેલા જોવા મળે છે। સાથે જ કેટલીય જગ્યા પર લાઈનોમાં ભંગાણ થયેલું જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે નિકોલ વિસ્તારના કે જ્યાં ડ્રેનેજની લાઇનમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। સાથે જે રીતે ભંગાણ છે તે ભંગાણને જોતા લાગી રહ્યું છે કે તેને રિપેર કરવાની કામગીરી મહિનાઓ સુધી ચાલશે, કારણ કે એક જગ્યા પર પાઇપમાં જે પ્રકારે ભંગાણ થયું છે તે પાઇપના પાણીનું નિકાલ બીજી તરફ ચેમ્બરમાં થાય તે માટે ટેમ્પરરી વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ આખરે આ વ્યવસ્થા ક્યાં સુધી અને કેવી રીતે ચાલશે તે સૌથી મોટો પ્રશ્ન છે। શહેરમાં અનેક જગ્યા પર આ જ પ્રકારની હાલત જોવા મળી રહી છે। શહેરના પ્રથમ વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો આખરે કરાયેલી પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી સામે સવાલો છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।